મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન મહિલા વિદ્યાર્થીઓની ચેકિંગ દરમિયાન ગંભીર ગેરરીતિઓના આરોપો લાગ્યા છે, જેમાં યુનિવર્સિટી પ્રશાસન પર પ્રશ્નો ઊભા થયા છે. યુથ કોંગ્રેસ નેતા યશ રાજપૂતના આક્ષેપ મુજબ મહિલા શિક્ષિકાઓએ પરીક્ષા દરમિયાન મહિલા વિદ્યાર્થીઓની ચેકિંગ કરતી વખતે સમગ્ર વર્ગ સમક્ષ શર્ટ તપાસવી અને વસ્ત્રમાં હાથ નાખીને ચેક કરવાની અયોગ્ય પદ્ધતિ અપનાવી છે, જે વિદ્યાર્થીઓના માન સન્માનને ઠેસ પહોંચાડે છે. યશ રાજપૂતે જણાવ્યું કે પરીક્ષા દરમિયાન સુરક્ષા ચેકિંગ જરૂરી છે, પરંતુ તે ગોપનીય અને અલગ રૂમમાં થવી જોઈએ, નહીં તો આવી અસંવેદનશીલ કાર્યવાહીથી વિદ્યાર્થીઓને અપમાનિત અનુભવાય છે. તેમણે તાત્કાલિક તપાસ, જવાબદાર શિક્ષિકાને સસ્પેન્ડ કરવા અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના એમએસયુ પ્રશાસન પર પ્રશ્નો ઊભા કરે છે અને યુનિવર્સિટીએ તાત્કાલિક પગલાં લઈ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ, જેથી તેમની ગરિમા અને વિશ્વાસ જળવાઈ રહે. पहला छोकरी की इज्जत करना શું પ્રોબ્લેમ છે मैम ने बोला આ તમે શું ઘટના બની હતી જે હોય કઈ તમારો પક્ષ છે તમે શું કર્યું છે છોકરીની પેન્ટની અંદર હાથ નાખવું કેટલું યોગ્ય છે ક્લાસરૂમની વચ્ચે એક્ઝામમાં એ મને કહો. એનો મને મેડમ જવાબ આપે કે અમારું બધું બહાર આવશે. મેડમ હવે કેમ ચૂપ છે? आप कहीं नहीं जाएंगे, आप यहीं पे खड़े रहेंगे. नो मैम, ये करने से पहले जस्टिफिकेशन આપું છું, બરાબર છે? તમે મેમને બોલાવો ને એમને પૂછો કે એમને શું કર્યું છે. છોકરીની પેન્ટની અંદર હાથ નાખવું કેટલું યોગ્ય છે ક્લાસરૂમની વચ્ચે એક્ઝામમાં એ મને કહો. એનો મને મેડમ જવાબ આપે. હાજરીમાં જવાબ શું આપે. ઘટના બની હતી મેં સિનિયર ઓથોરિટીના હાજરીમાં જવાબ આપ્યો. પણ આ ઘટના શું બની હતી એ તો કહો. તમે કોઈ અયોગ્ય વર્તન થયું છે તો કોઈ છોકરી જોડે આ વિદ્યાર્થીઓ જોડે આવા આક્ષેપો કરવામાં આવે છે, સાચા છે આક્ષેપો બધા? આજે હું સાયન્સ ફેકલ્ટીમાં આવ્યો હતો અને મને એક છોકરીનો કોલ આવ્યો કે 6th સેમની એક્ઝામ ચાલે છે અને એક્ઝામ સેક્શનની અંદર ચાલુ ક્લાસરૂમમાં 100 થી 150 વિદ્યાર્થીની વચ્ચે છોકરીઓ અને છોકરાઓની સામે છોકરીના પેન્ટની અંદર હાથ નાખીને મેડમ ચીટ ચેક કરે છે, જે છોકરી પાસે હતી નહીં. અને હું એવું કહેવા માગું છું કે છોકરી પાસે ચીટ હતી, તમને શક હતો એના ઉપર, તો તમે ક્લાસરૂમની બહાર લઈ જઈને વોશરૂમમાં જઈને એની ચીટ ચેક કરવી હતી. તમે ક્લાસરૂમની વચ્ચે એની ચીટ ચેક કરો એવી રીતે પેન્ટની અંદર હાથ નાખીને કેટલું યોગ્ય છે? અને હમણાં મેં મેમને પૂછી રહ્યો છું તો મેમ અને મને આખી સાયન્સ ફેકલ્ટીના હેડથી લઈને બધા કોઈ જવાબ આપવા તૈયાર નથી. સાયન્સ ફેકલ્ટીના જ કોઈ લેક્ચરર છે કે ટીચર છે એટલું ખ્યાલ નથી, પણ એમનું નામ પ્રાચી વ્યાસ છે. અને મારી માંગ એટલી છે કે મેમને રસ્ટિગેટ કરવામાં આવે. કે મારું નામ યશ રાજપૂત, રાવપુરા વિધાનસભા પ્રમુખ, યુથ કોંગ્રેસ.